મારું નામ હર્ષ વાસુદેવભાઈ મુત્રેજા છે. રાજકોટમાંથી બજરંગ દળમાં મધ્ય જિલ્લો છે, એમાં સંયોજકની જવાબદારી છે. અત્યારે ગઈકાલે આપણે તમે જોયું જમ્મુ કાશ્મીરમાં જે પહલગામમાં જે આપણે હિન્દુઓની હત્યા થઈ, ધર્મ પૂછીને, જ્ઞાતિ નહીં ધર્મ પૂછીને જે હત્યા કરવામાં આવી, એનું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખૂબ જ વખોડી કાઢે છે. ઝલક કાર્યક્રમ આજે પુત્ર દળનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. અમે સરકારશ્રીને એક જ નિવેદન કરીએ છીએ, જે બીજી વાર આવી ઘટના પ્રવાસીઓની ઘટના ન બને, કારણ કે આપણી અમરનાથની યાત્રા થઈ છે, પછી અમારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય યાત્રા બુઢામાના યાત્રા થઈ છે. તે સમયે બીજા કોઈ પ્રવાસીઓને આવી તકલીફ ન પડે તેવી સુરક્ષા પ્રદાન કરવી જોઈએ અને પાકિસ્તાનને સખમાં સખ સજા થવી જોઈએ, કારણ કે હવે અમેરિકા અને રશિયાએ પણ આપણને સપોર્ટ જાહેર કર્યું છે, ઇઝરાયલે સપોર્ટ જાહેર કર્યું છે. તેથી પાકિસ્તાનને હું તો એમાં કહું છું, પાકિસ્તાનને નામો નિશાન મિટાવી દેવો જોઈએ. સરકાર તો પોતાની રીતે પ્રયત્ન ચાલુ છે, પણ અત્યારે હિન્દુઓ બધે પોતપોતાની જ્ઞાતિમાં બટાઈ ગયા છે. જેમ યોગીજીએ કીધું કે એક રહોગે તો સેફ રહોગે, હવે બધા હિન્દુઓ એક થવાની જરૂર છે, કારણ કે હવે બધા હિન્દુઓ રાહુલ ગાંધી જેવા નેતાએ જ્ઞાતિમાં બધાને બાંટી દીધા છે. રાહુલ ગાંધી જ્ઞાતિગત જનગણનાની વાત કરે છે, જેમ અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વખોડી કાઢીએ છીએ. અમે બધા હિન્દુ એક જ છીએ, અમે જ્ઞાતિમાં માનતા નથી, અમે બધા હિન્દુ એક જ છીએ. તમે જોઈ શકો છો અત્યાર સુધી હમણાં છેલ્લા 4-5 મહિનાથી ઉમર અબ્દુલ્લાની સરકાર હતી. એની પહેલા તમે જોઈ શકો છો કે હુમલા નહોતા થયા. જ્યારથી ઉમર અબ્દુલ્લા જે સરકાર આવી ત્યાર પછી પહેલો હુમલો છે. અને પ્લસમાં રાહુલ ગાંધી અત્યારે અમેરિકાની મુલાકાતે છે. તમે જોઈ શકો છો ગમે ત્યારે રાહુલ ગાંધી આઉટ ઓફ ઇન્ડિયા જાય છે ત્યારે આવા હુમલાઓ થતા રહેતા હોય છે. એટલે હું તો માનું છું કે આમાં હું કોઈ પણ પક્ષનો સમર્થક નથી, પણ હું એમ કહી શકું રાહુલ ગાંધીજી દેશદ્રોહી છે, બરોબર છે, એની આ યોજના હોઈ શકે. નરેન્દ્ર મોદી પોતાને સરકાર તરફથી ગયા અને એ લોકોએ સરકારનું કોઈ નિવેદન નથી, પણ જયારે રાહુલ ગાંધી એવું નિવેદન આપેલું હતું કે ચૂંટણી પંચમાં વિશ્વાસ નથી ને પૈસા ખાઈને મહારાષ્ટ્રમાં ચૂંટણી, એ બધે જયારે રાહુલ ગાંધી ગમે ત્યારે જાય છે ને ત્યારે ચૂંટમાં કઈક ને કઈક ઇન્ડિયામાં બને જ છે. જયારે મોદીજી તો પ્રધાનમંત્રી તરીકે પ્રવાસે જતા હોય છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.